શાહ ઇંગ્લિશ સ્કૂલ ગુજરાતી માધ્યમ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8ના પ્રકરણ 13 ધ્વનિમાં સૌથી છેલ્લો ટૉપિક અધૂરો છે કે જે કંપનનો કંપવિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થને વારે વારે આમ તેમ ગતિ કરવાની શું કહે છે? પદાર્થનું કંપન કહે છે. આ ગતિને દોલત ગતિ પણ કહે છે. આગળ આપણે આ બધું શીખી ગયા છે કે દોલત ગતિ એટલે શું, ઘડિયાળની ગતિમાં આપણે વાત કરી હતી. એવી જ રીતે અગાઉના વર્ગોમાં પણ મેં તમને હમણાં જ કીધું તેમ દોલત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા. 1 સેકન્ડ દીઠ થતા દોલનો, તેની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. આવૃત્તિને હંમેશા એકમ કયો છે? તો હર્ટ્ઝ દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો સંકેત HZ છે. જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ HZ કહેવાય છે. જો એક પદાર્થનું 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું થાય? તો આ આપણે સમજવાનું છે. તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થને જોયા વગર પણ ધ્વનિ અથવા અવાજથી, મેં તમને આગળ કીધું હતું, ધ્વનિ એટલે એક પ્રકારનો અવાજ, એને ઓળખી શકો છો. તે કેવી રીતે શક્ય છે? આમ આપણે કયા પરિબળો તેમને અલગ પાડે છે, એટલે કે કંપવિસ્તાર અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મ છે. તો પ્રબળતા અને પીચ એટલે કે તીણાપણું, તેના વિશે પણ અહીંયા અભ્યાસ કરીશું. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો, તો એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં થતા કંપનોની જે સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે. અને આવૃત્તિનો એકમ શું છે? તો હર્ટ્ઝ HZ દર્શાવાય છે. એક કંપન પૂરું કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય છે. આવર્તકાળનો એકમ શું છે? સેકન્ડ એટલે S છે. આમ કંપવિસ્તાર અને આવૃત્તિ બંને ધ્વનિની અગત્યની લાક્ષણિકતાઓ છે. કંપન કરતી વસ્તુઓ કંપવિસ્તાર ઉત્પન્ન થતાં ધ્વનિની પ્રબળતા નક્કી કરે છે. આમ કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર જેટલો મોટો હોય તેટલો ઉત્પન્ન થતો ધ્વનિ વધુ પ્રબળ, અને કંપન કરતી વસ્તુની આવૃત્તિનો અવાજમાંનું તીણાપણું અથવા તો ધ્વનિની પીચ તે નક્કી કરે છે. આમ વિદ્યાર્થી મિત્રો, કંપન કરતી વસ્તુની આવૃત્તિ જેટલી વધુ તેટલો અવાજ તીણો અને ધ્વનિ પીચ વધારે. તો આપણે આ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ આપણે 11 જોઈએ. શું છે પ્રવૃત્તિની અંદર? પ્રવૃત્તિ 11માં કહેવામાં આવ્યું છે કે પ્રબળતા નો આધાર કંપન કરતી વસ્તુના કંપવિસ્તાર પર છે તેમ દર્શાવવું. આ છે પ્રવૃત્તિ 13.11 એટલે કે પ્રવૃત્તિ 11. આકૃતિમાં આપણને જોવા મળે છે કે એક ધાતુનું ટમ્બલર અને ધાતુનું ટેબલ સ્પૂન એટલે કે ચમચો લો. ધાતુના ચમચાને ધીમેથી ધાતુના ટમ્બલરની ધાર પર અથડાવો. જો આ ધાતુનો છે, ગ્લાસ છે, અને અહીંયા એક ચમચો છે, અને એની નીચે અહીંયા બીજો એ થર્મોકોલનો દડો હમણાં બાંધેલો છે. જો આગળ પ્રવૃત્તિ તમને સમજાવું. અહીંયા શું આપણે છે કે હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ત્યારબાદ ધાતુના ચમચા વડે ધાતુના ટમ્બલર પર તીવ્ર પ્રહાર કરો, એટલે જોરથી, તીવ્ર એટલે જોરથી પ્રહાર કરો, અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ધાતુના ટમ્બલર પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? હવે ટમ્બલરની ધારને સ્પર્શે તે રીતને દોરી મારફતે એક થર્મોકોલનો નાનો દડો લટકાડો. મેં તમને હમણાં જ કીધું કે આકૃતિની અંદર નીચે સફેદ કલરનું દેખાય છે એ થર્મોકોલનો દડો છે. ટમ્બલર પર પ્રહાર કરી ટમ્બલરને કંપિત કરો. આ નાના દડા વડે તમે ટમ્બલર પર પ્રહાર કરી અને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર તે ટમ્બલરના કંપનના કંપવિસ્તારનું માપ છે. હવે ટમ્બલર પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આમ આ બંને કિસ્સામાં ટમ્બલરના કંપનના કંપવિસ્તારોની સરખામણી કરો.
કયા કિસ્સામાં કંપ વિસ્તાર સૌથી વધારે અથવા મોટો દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ કરી એની મદદથી આપણને શું અવલોકન થયું કે આપણે પહેલાં ગ્લાસમાં શેના વડે? ચમચા વડે પ્રહાર કર્યો અને પછી શેના વડે પ્રહાર કર્યો? તો કે પછી એક દોરી વડે થર્મોકોલના નાના દડા વડે પ્રહાર કર્યો. તો બંને વખતે શું અવલોકન થાય છે? તો ધાતુના ચમચાને ધાતુના ટમ્બલર પર અફાળતા ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આપણને ધ્વનિ સંભળાય છે. જો ટમ્બલર પર ચમચા વડે તીવ્ર પ્રહાર કરવામાં આવે તો સંભળાતો ધ્વનિ કેવો છે? તો કે સંભળાતો ધ્વનિ મોટો છે. હવે ટમ્બલરની ઉપરની ધારને સ્પર્શે તે રીતે દોરી વડે લટકાવેલ થર્મોકોલનો દડો ટમ્બલર પર પ્રહાર કરવામાં કારણે ટમ્બલરથી કેવો જશે? કે થોડો દૂર જશે અને નજીક એમ સ્થાનાંતરિત થયા કરે છે. હવે ટમ્બલરની પર જો હળવેથી પ્રહાર કરવામાં આવે તો ટમ્બલરના કંપનનો કંપવિસ્તાર ઓછો હોય છે અને ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ હોય છે. સાથે સાથે દડાનું સ્થાનાંતર કેવું થાય? તો દડાનું સ્થાનાંતર ધીમે ધીમે ઓછું થાય છે. આમ ટમ્બલર પર જો જોરથી પ્રહાર કરવામાં આવે તો ટમ્બલરના કંપનનો કંપવિસ્તાર મોટો હોય છે અને ઉદ્ભવતો ધ્વનિ પણ હંમેશા કેવો હોય? મોટો થાય છે અથવા મોટો હોય છે. સાથે સાથે દડાનું સ્થાનાંતર પણ વધુ હોય છે. આમ કંપન કરતી વસ્તુનો કંપવિસ્તાર જેમ ઓછો તેમ ઉદ્ભવતો ધ્વનિ નિર્મળ અને જેમ કંપવિસ્તાર વધુ તેમ ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ નહીં પણ કેવો થશે? હવે મોટો હોય છે. આમ ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા કેવી થાય? 4 ગણી થાય છે. જો નીચે છે ને કે સામાન્ય શ્વાસ તો 10 ડીબી, પછી મંદ ઘૂસપુસ તો 30 ડીબી, એમ અહીંયા શું કીધું છે કે 80 ડીબીની વધારે પ્રબળતા ધ્વનિ શારીરિક રીતે કેવી થાય છે? કષ્ટદાયક હોય છે. હવે છેલ્લો ટોપિક શું છે? તો છેલ્લો ટોપિકની અંદર આગળ અહીંયા બતાવ્યું છે કે કંપનની આવૃત્તિ વધારે હોય તો અવાજ તીણો અને તેની પીચ વધારે હોય છે. જો કંપનની આવૃત્તિ ઓછી તો શું થાય છે? તો કંપનની જેમ આવૃત્તિ ઓછી થાય તેમ ધ્વનિનો પીચ કેવો થાય છે? ઓછો થાય છે. અને ડ્રમનું ઉદાહરણ આગળ જોયું તો કે ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ શું છે? સિસોટી મારે છે નીચે બાળક, એ આવૃત્તિ એની સિસોટીની આવૃત્તિ કેવી છે? તો વધારે હોય છે, તેથી વધારે પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. આમ ઉચ્ચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે જ્યારે સિંહની ગર્જનાનો પીચ ઓછો હોય છે. જો કે સિંહની ગર્જના એ ઘણી વધારે પ્રબળ હોય છે જ્યારે પક્ષીઓની ધ્વનિ દુર્બળ હોય છે. આમ આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને બધાના અવાજમાં તફાવત જોવા મળે છે? તો કે હા. શું તફાવત જોવા મળે છે? તો હંમેશા અવાજના તફાવતમાં આપણે જોઈએ તો કે આપણને પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ સંભળાય છે. તો આવું કેમ થતું હશે? તો પુરુષોના સ્વરતંતુઓની લંબાઈ આશરે 20 mm છે, જ્યારે સ્ત્રીઓમાં 15 mm અને બાળકોના સ્વરતંતુઓ ઘણા જ કેવા હોય છે? ટૂંકા હોય છે. આમ સ્વરતંતુઓની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ અલગ હોય છે. હવે આપણે સમજવાનું છે ઘોંઘાટ અને ધ્વનિનો તફાવત. કે ઘોંઘાટ એટલે શું અને ધ્વનિ એટલે શું? તો કે ઘોંઘાટ એટલે બહુ બધો અવાજ થતો હોય તો આપણે બોલીએ છીએ ને બહુ ઘોંઘાટ થાય છે. અને ધ્વનિ એટલે શું? તો એ બે વચ્ચેનો મેઇન તફાવત હું તમને કહું કે ઘોંઘાટ અને ધ્વનિના તફાવતના બે મુદ્દા લખો. તો ઘોંઘાટ એટલે
તો કે તે અસુખદ ધ્વનિ છે, એટલે કે તેનાથી આપણને શાંતિ મળતી, સુખ મળતું નથી. જ્યારે સંગીત એટલે કે સંગીતની અંદર તે કર્ણપ્રિય ધ્વનિ છે. તો ઘોંઘાટમાં શું થાય તો કે ધ્વનિનું પ્રદૂષણ થાય છે, જ્યારે સંગીતની અંદર ધ્વનિનું પ્રદૂષણ થતું નથી. જ્યારે ઘોંઘાટથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. બહુ ઘોંઘાટવાળા વાતાવરણમાં રહીએ તો મન આપણું ચીડિયું થઈ જાય, બહેરાશ ઉદ્ભવે, માથું ચડી જાય, એટલે કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઘોંઘાટને કારણે ઉદ્ભવે છે. જ્યારે સંગીત એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. આપણે સંગીતથી આપણના મનને શાંતિ મળે છે. જ્યારે ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદ્ભવતો નથી. જ્યારે સંગીત ઉત્પન્ન કરવા માટે આપણે ચોક્કસ વાદ્યની જરૂર પડે છે. આમ સંગીત ઘોંઘાટમાં પરિવર્તન થઈ શકે છે. જો સંગીત કાનની ધ્વનિ સાંભળવાથી અથવા બીજા શબ્દોમાં સહન કરવાના નિંદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય છે. એટલે કે આપણે ઘોંઘાટની યાદી બનાવો તો ઘોંઘાટ ક્યાં જોવા મળે છે? તો ઘોંઘાટ ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અથવા ટ્રાન્ઝિસ્ટર રેડિયોથી ઘોંઘાટ ઉત્પન્ન થાય છે. વાહનોના અવાજ, ફેક્ટરીમાં ચાલતા મશીનોના મોટા અવાજ, ફટાકડા ફૂટવાનો અવાજ, વાહનોના હોર્નો અથવા તો લાઉડસ્પીકરનો અવાજ અને મોટા શહેરોમાં શાક માર્કેટ, રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડ વગેરે જગ્યાએ ખૂબ જ ઘોંઘાટ ઉદ્ભવતો દેખાય છે. હવે તમને એ કીધું મેં આગળ પણ કે ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરે છે. તો મેં તમને આગળ સમજાવ્યું કે ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ છે. સતત આપણે ઘોંઘાટમાં રહેતી વ્યક્તિને ઘોંઘાટથી શું થાય તો કે ઘોંઘાટથી માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે. એટલે કે માણસને અનિદ્રાની સમસ્યા થાય છે. ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય અને માનસિક તાણ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે ઘોંઘાટમાં રહેનારા માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા, માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે. આમ ઘોંઘાટને કારણે માણસને હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ જોવા મળે છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ કેવું થઈ જાય છે? વ્યક્તિ બહેરાશ કે કાયમી બહેરાશ એનામાં આવી જાય છે. આ વાત હતી ઘોંઘાટને લીધે થતી તકલીફો. છેલ્લો ટૉપિક છે ધ્વનિનું પ્રદૂષણ, એટલે કે પ્રદૂષણ ધ્વનિનું કેવી રીતે થાય છે. એ ધ્વનિનું પ્રદૂષણ તમે હવાનું પ્રદૂષણ વિશે જાણો છો. હવાના પ્રદૂષણ વિશે તો આપણે આગળ શીખી ગયા છીએ. તો ધ્વનિના પ્રદૂષણમાં શું થાય છે તો કે હવામાં જ્યારે અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિની હાજરી એ ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. ધ્વનિનું પ્રદૂષણ કયા કારણે થાય? તો વાહનોના અવાજ, વિસ્ફોટક જેમાં ફટાકડાનું ફૂટવું પણ સામેલ થાય, મોટા મોટા મશીનો, લાઉડસ્પીકરો. ઘરમાં કયા સ્ત્રોતમાં ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે? તો ઘરની અંદર પણ ટેલિવિઝન હોય, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈ ઘરની અંદર વપરાતા ઉપકરણો વગેરે ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર છે. શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થાય છે? મેં આગળ તમને સમજાવ્યું એમ અનિદ્રા, હાઇપરટેન્શન, ચિંતા, ઘણી સ્વાસ્થ્ય સંબંધી ખામીઓ એ ધ્વનિ પ્રદૂષણથી ઉત્પન્ન થાય છે. તો આપણે બને ત્યાં સુધી ધ્વનિ પ્રદૂષણનું નિયંત્રણ રાખવું જોઈએ અથવા તો રાખવાના ઉપાયો સમજવા જોઈએ. એના માટે ઘોંઘાટને નિયંત્રણ રાખવા માટે ઘોંઘાટના સ્ત્રોત પર નિયંત્રણ રાખવું જોઈએ. એવી જ રીતે હવાઈ જહાજના એન્જિનો, પરિવહનો, વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું સાયલેન્સર લગાડવા જોઈએ. રહેઠાણ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ થાય? તો ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરી રહેઠાણથી વિસ્તારથી દૂર સંચાલન કરવું જોઈએ.
ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોના રહેણાંક વિસ્તારથી દૂર રાખવા જોઈએ. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ. ટેલિવિઝન, મ્યુઝિક સિસ્ટમ ઓછા અવાજે ચલાવવા જોઈએ, જેથી ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ શું વાવવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર હતું પ્રકરણ 13 ધ્વનિ. એના વિશે આપણે અભ્યાસ કર્યો. તેના પ્રશ્ન જવાબ, તફાવત, MCQની PDF હું તમને મોકલી દઈશ. સરસ અક્ષરે પહેલાં પાઠ વાંચજો, પછી તમે સારા અક્ષરે પાકી નોટમાં લખજો અને એનું મનન કરજો, વાંચન કરજો અને સમજજો. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.